મારી સાથે એક હોરર કિસ્સો બનેલો છે. સુબહ ફેંકી દે હો તને પાછો. અરે મોઢા જો તમારા ડરવરાના. બાબા ટોચિંગ તો આવતે ટોચિંગ. ટીવી માં બોલવા છે એક શબ્દમાં. કેવું રહ્યું મૂવી? ગુડ મોર્નિંગ ગાઈઝ. મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અમારા ઘરે અત્યારમાં આવી ગઈ છે એક પરી, જે છે બહુ બધી ગોપીઓની પરી. કરતો પરી हंसी बनूं उड़ती फिरूं मस्त गगन में. અને કિશન પટેલનું અત્યારે ચાલી રહ્યું છે શૂટ, અને હું હળહળ એટલે કરું છું કે મને શરદી નથી થઈ, પણ સાલું બહુ તીખી ઇડલી ખવાઈ ગઈ, બહુ તીખી. અને અહીંયા ચાલી રહ્યું છે કિશન પટેલનું શૂટ. કાનોડા રેન કર રેન. હા, અહીંયા ચાલી રહ્યું છે કિશન પટેલનું શૂટ. ફરજો કિશન પટેલ, આવજો નજીક. ગાઈઝ, ફોકસ ઓન હિઝ પેટ ઓનલી. એના પહેલા એનું પેટ ચાલી રહ્યું છે, તમને દેખાય છે, જોઈ શકો છો. એના પહેલા એનું પેટ આગળ આવી રહ્યું છે. આડો થાતો આડો દેખાય એ લાખોમાં ખાલી એકાદીને લઈ આવ, ભોળું ફોડી કાઢું છું કે નહીં. ગોપિયા ફીદા તે અહીંયા સમાધિ બનાવી દો, અહીંયા નહીં આ જ જગ્યામાં. એમે હવે અહીંયા જાજુ રહેવા નહીં, પછી આપણને થોડી હેરાન કરશે. ભલે ને બીજાને કરે હે કાનોડા, જે રેવા એને ભૂત બનીને ડરાવે છે. મને જૂના ઘરમાં ભૂત બનીને અચાનક ઉભો થઈ જાય. ગાઈસ, તમને એક વસ્તુ કહેવા માંગુ કે મારી એવી ઈચ્છા છે કે મારી સાથે એક હોરર કિસ્સો બનેલો છે, બહુ સિરિયસ અને મતલબ હસવા વાળો નથી, બહુ ખરાબ સિરિયસ કિસ્સો બનેલો છે મારો, ઘોસ્ટ સ્ટોરીનો. તો મારી એવી ઈચ્છા છે કે હું મારી વ્લોગની ચેનલમાં હું તમને એ આખો સિનારીઓ કહું કે મારી સાથે શું શું થયું હતું, અને એ પણ વેડિંગના 2 મહિનાની અંદર જ, વેડિંગ થયાના 2 મહિનાની અંદર. મેં ત્યારે ચાન્સીસ બી વધારે હોય, વળગાટ ભૂતાત. ઘણા લોકો નથી માનતા હોતા, જે હું પણ નથી જ માનતી, બટ મારી સાથે એ ઓરિજિનલમાં થયું, અને હવે હું માનવા લાગી છું કે નહીં ભાઈ, ભૂત નામની કોઈ વસ્તુ હોય. તો મારી એવી ઈચ્છા છે, એટલે હું ખરેખર તમને કહીશ. અને આજે મારે બહુ કામ છે, અને આજે બી મારો વ્લોગ આવશે, કેમ કે મારે બહુ જ કામ છે. અને મારે જવાનું છે ખમ્મા, કે જે 2 જે અમારો પ્રોજેક્ટ બનવાનો છે, એના આઉટફિટના મેઝરમેન્ટ્સ માટે બનવા માટે આપવા જવાના છે. કિશન પટેલનું શૂટ પતે પછી હું બી નાઈ ધોઈને નીકળું. So guys, रेडी हो गया है आपका भाई और अब चाहिए फिर से रेडी हो गया, फिर से रेडी हो गया आपका भाई, और मैं भी आपके भाई वाली भाभी भी रेडी हो गई. जा रहे हैं हम मेजरमेंट एक्चुअली देने, यू नो, बिकॉज ऑफ आउटफिट पहले फैब्रिक आ रहा है, पहले हम शोरूम जाएंगे. नहीं शोरूम नहीं जवाय भाई, शोरूम नहीं जवाय हो, સીધા તારું પેલા માપ આપી દે હું ના હવે આઉટફિટ પેલું મારે તો મારા માપ માટે તો મારે મારું કાપડ લેવું જ તારું પડશે. કાપડ આવી જશે સીધું દુકાનથી, બરાબર? એના માટે હું દુકાન જઈને પછી પાછું આવું. ઓકે, તો પહેલા મને ફોન કરી લેવા દો ગાઈઝ, એટલે થોડીક વાર રૂકો તમે. તો ગાઈઝ, એકચ્યુઅલી મારા ઘરે ઘરનું કામ ચાલી રહ્યું છે, બરાબર છે. ઓલમોસ્ટ અત્યારે આ બીજા રૂમનો દરવાજો બની રહ્યો છે. આ રૂમનો દરવાજો અહીંયા લાગી ગયો છે, જે મોલ્ડિંગ કટ કરવા માટે સીટો આપી હતી, સીટો બી આવી ગઈ છે. આ પેલું તમને દિવસે બી બતાવ્યું હતું, ટીવીનું પેનલિંગ બનશે. સરસ મજાના ગ્રુવાળી સીટો બનાવડાવી છે, સ્પેશિયલ કટિંગ કરાવી છે, લેઝર કટિંગ કરાવડાવ્યું છે. આ रूम ની અંદર અત્યારે काम चालू है. अच्छा, ये लाइट वाली ये सीट है? हाँ, ये कम्फर्ट है. अच्छा, यहाँ पे लग गया है, वो मैंने देखा है. अभी वहाँ पे लगाना है. और वहाँ पे बाकी है. हाँ, 2 टेबल बाकी है. अच्छा, ये साइड वाला बंद हो. ये भी लग गया है. अच्छा, ये भी लग गया है. हाँ, और ये दरवाजे के पीछे बाकी है लगाना. अच्छा, आधा लगेगा ना वहाँ पे. इसके लिए અહીંયા લાગી ગઈ છે ગાઈઝ, આટલામાં લાગી ગઈ છે, કામ ચાલ રહા है. સો ગાઈઝ, રક્ષાબંધનનો ટાઈમ છે, સામે જન્માષ્ટમી આવી રહી છે, બધો ફૂલ સ્ટોક અત્યારે આવી ગયો છે ઇમ્પોર્ટેડની અંદર, બરાબર છે. વસ્ત્રાપુરની અંદર પણ આવી ગયો છે, નિકોલ આવી ગયો છે, બરાબર. સુરતમાં પણ આવી ગયો છે, બધા ટેગ ને આ તે બધું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. ફૂલ હેક્ટિક કન્ડિશનની અંદર અત્યારે અમે લોકો વર્ક કરી રહ્યા છીએ, બરાબર છે, કેમ કે કામ જ કંઈક એટલું છે જેના કારણે કામ એવી રીતે કરવું પડશે. સારા નવા આર્ટિકલો અમે લોકો લઈને આવ્યા છીએ, બરાબર છે. આ વખતે બહુ સારું એવું કલેક્શન છે, કુર્તાઓમાં પણ એટલો રસ છે, બરાબર. કંઈક ડિફરન્ટ ઇમ્પોર્ટેડ ચાઇનાના આર્ટિકલ્સ લઈને આવ્યા છીએ, બરાબર. જેનું આજે અમે થોડું ઘણું શૂટ પણ કરવાના છીએ. કુર્તાનું શૂટ આજે સવારમાં કર્યું, તમે જોયું. હવે અમે કરવાના છીએ વેસ્ટર્ન વેરનું શૂટ, બરાબર, જે પણ તમને બતાવવામાં આવશે. તો ગાઈઝ, ફૂલ ડે હેક્ટિક અને હેક્ટિક, કેમ કે મેં આજ સવારથી શૂટનું કામ લીધું હતું, આજ સવારથી દુકાનનું કામ લીધું હતું,
અને મને આજે ખબર નહીં એવી ભૂખ લાગી છે ને ભાઈ શૂટ ના લીધે થાકી ગયો છું, કેમ કે એટલા કપડા મેં બદલ્યા છે, એટલું શૂટ કર્યું છે ને જેની વાત જવા દો, કેમ કે એટલા નવા આર્ટિકલો આવ્યા છે G2B ની અંદર કે હજુ મેં ખાલી 5% આર્ટિકલ નું શૂટ કર્યું છે, 95% આર્ટિકલ નું શૂટ કરવાનું મારે બાકી છે અને મારી જોડે ખરેખરમાં સમય નથી. રીઝન એવું છે કે 2-3 દિવસ છે, આજે તારીખ થઈ ગઈ છે 26, આવતીકાલે 27, પરમ દિવસે છે રક્ષાબંધન, એના બીજા દિવસે છે તમારા ભાઈનો 29 અગસ્ટ એ બર્થડે, 30 તારીખે અમે લોકો જવાના છીએ એક દૂસરે કે લીએ શો જોવા માટે મનીષભાઈનો, 30 તારીખે 30 તારીખે રાત્રે અમે લોકો જઈશું સુરત, 31 તારીખે અમારા છે રિહર્સલ, પહેલી તારીખે છે ખમ્મા કેજે 2.0 નું શૂટિંગ. સો ભાઈ એના પછી સુરત શોરૂમે જવાનું છે, બધું બહુ કામ છે. હાલ હું પહોંચ્યો છું ઘરે કેમ કે મને લાગી છે ભૂખ, હું ખાઈ લઉં પછી આગળનો વહીવટ કરીએ. લેટ્સ ગો. સો ચલો ગાઈઝ, ફાઇનલી કોબીજ નું શાક બનાવવામાં આવ્યું છે, સરસ મજાનું, બરાબર છે ગાઈઝ. મારા ઘરમાં મીઠું નથી. એવું કેમ? આજે શાક જો શાક છે, બસ અત્યારે આટલું જ જોઈશે શાક. દાળ બનાવ્યું છે, રાઈસ બનાવ્યા છે એકચ્યુઅલીમાં, એન્ડ બનાવ્યું છે શાક, બરાબર. ખા લઈએ, ભૂખ લાગી છે બહુ ખતરનાક, ખા લઈએ, ભૂખ લાગી છે બહુ ખતરનાક. હેવી રાઇમિંગ શેર થઈ ગયું ભાઈ. કોબીજનું શાક, સરસ મજાની ગુજરાતી દાળ, રોટલી ને રાઈસ. ચલો, વાહ નથી પટેલ, વાહ બાડીજી વાહ. ફૂલ સ્ટોક આવી ગયો છે ભાઈ. એકચ્યુઅલીમાં અત્યારે ફેસ્ટિવલની ફૂલ તૈયારીઓ થઈ રહી છે, અંદર બધો પાર્સલો છે. ઉપાડીને તો મૂકી આવો, જાઓ. શું ભાન તું ફેંકી દે ને દિલપા? એમ થાય દિલપા આયુ ફેંકી દે તું દિલપા, શું ભાન તો ફેંકી જ દે ને. સુભા ફેંકી દે તને પાછો, તને લાગે બધી વાતો તારી. હા તો ગાઈસ, ફૂલ ઇન શોર્ટ સ્ટોક આવી ગયો છે, બરાબર છે. અત્યારે દિવાળી તો સીઝનની વાર છે હજુ, પણ અત્યારે બધી ફેસ્ટિવલ સીઝનનો બધો સ્ટોક એકચ્યુઅલીમાં અહીંયા આવી ગયો છે હાલ. શું ભાનું ક્યાં વજન છે કે એક આંગળી? સો ગાઈસ, અહીંયા બધી ભામ આવી ગઈ છે એકચ્યુઅલીમાં મૂવી જોવા. અરે મોઢા જોયા તમારા ડરવરાના દેખા નહીં તમે એક ગઈ હે ઉને બી બાપા જોડે તો જવાય જ નહીં જીવનમાં. અડધો ગયડો થયો. આ બધી નંગે મૂવી જોઈ લીધું છે, હવે મૂવીનું ડિસ્કશન કરે છે અને હું મૂવીમાં સૂઈ ગયો છું કેમ કે નથી કેવું, છોડો નહીં યાર, મારે કાંઈ નથી કેવું. ઇન્ટરવલ સુધી જે મને મજા આવી મૂવીમાં, મેં કીધું વાહ શું મૂવી બનાવ્યું છે. અને જેવો ઇન્ટરવલ પૂરો થયો અને ભાઈ સાહેબ રિવ્યુ સાંભળવા છે એક જ શબ્દમાં, બહુ મજા આવશે, જોજો. કેવું રહ્યું મૂવી? હા, જો કોઈનો મોરલ ના તોડાય. હા, ઘણા બધામાં યશના ફેન હોય અને એક્ટિંગ યશની બહુ સરસ છે, ભલે મૂવી ગમે તેવું હોય. ના ભાઈ, એમ ઇન્ટરવલ સુધી તો જોવા જજો, બહુ મજા આવે. એટલે કઈ ઇન્ટરવલમાં બહાર થોડા નીકળે છે, આખી ટિકિટ આપી હોય તો આપણી જેમ 400-500 રૂપિયાની ટિકિટ લઈ ગયા હોય થોડા બહાર નીકળવાના. એટલે જોઈ લેવાનું, મારે જેમ હુઈ જવાનું થોડી વાર એસીમાં ચૂપચાપ, ભૂમાં થાક નહીં કરવાની, બહુ લપ નહીં કરવાની, બરાબર છે. ના એમ તો પછી એમ વ્યવસ્થિત જ છે પિક્ચર, છેલ્લે થોડું ખોલું થાય, બાકી પિક્ચર વ્યવસ્થિત જ છે. જો કે હું સસ્પેન્સ ખોલવા નથી માંગતી એટલે નહીં ખોલું, પણ એક્શન વાઇઝ, પછી કોસ્ચ્યુમ બધાનું સ્ટાઇલિંગ, ડિરેક્શન ખતરનાક અને ફાઇટિંગ એવી ગજબ, બહુ મસ્ત. એ બધી વસ્તુ તમારે જોવી હોય તો 100% જવાય, બાકી આખો હોલીવુડ ટચ આપ્યો હોય ને એ ટાઈપનું. યસ. હવે ટાઈમ થઈ ગયો છે ભાઈનો સુવાનો, સો મળી આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.